મહિલા શક્તિ સેનાના નેજા હેઠળ પડતર પ્રશ્ન લઈને આશા વર્કર અને આશા ફેસિલિટેટર બહેનોએ ગાંધીનગર જિલ્લા પંચાયતમાં ઉગ્ર રજૂઆત કરી ઓનલાઈન કામગીરી તાત્કાલિક બંધ કરવા તેમજ વર્ગ 4માં સમાવેશ કરી ફિક્સ પગાર આપવા ઉગ્ર માંગ કરી। આશા વર્કર બહેનો બંધારણ મુજબ લઘુત્તમ વેતન અને સમાન કામ સમાન વેતનના કાયદાનો અમલ કરાવવા, ઇન્સેન્ટિવ પ્રથા રદ કરવા તેમજ 180 દિવસની પગાર સહિતની મેટર્નિટી લીવ અને કામના કલાકો નક્કી કરવા સહિતની માંગ કરી। ઓછા ઇન્સેન્ટિવ હોવા છતાં મોંઘા મોબાઈલ લાવવા અધિકારીઓ દબાણ કરતા હોવાનો આશા વર્કર બહેનોએ આરોપ લગાવ્યો। આ બહેનોની જે ન્યાયિક માંગણી છે એ બાબતે સરકાર મગનું નામ મરી નથી પાડતી। હજુ સુધી ઓનલાઈન કામગીરી મુદ્દે ઊભા થયેલા પ્રશ્નોનું સરકાર નિરાકરણ નથી લાવી શકી। જો ગુજરાત રાજ્ય સરકાર એવું સમજતી હોય કે આશા વર્કર બહેનો, આશા ફેસિલિટેટર બહેનો એ તો પછાત છે, ગરીબ છે, ઓછું ભણેલા છે, આ બહેનો હવે શું કરી શકવાના છે, અમારું શું ઉખાડી લેશે, થોડા દિવસ આમ તેમ આવેદનપત્ર આપશે અને ધમકાવશું એટલે ઓનલાઈન કામગીરી કરવા ચાલુ થઈ જશે, તો ખરેખર આ ગુજરાત રાજ્ય સરકારની ભૂલ છે। ખરેખર અત્યારે હું આ ગાંધીનગરની ધરતીથી કહી રહી છું કે આ બહેનો પાસે તદ્દન મફતમાં કામ કરાવડાવે છે। 2-3 વર્ષ સુધી આભા કાર્ડના પૈસા ના આપે, 2-3 વર્ષ સુધી આયુષ્યમાનના પૈસા ના આપો, ટીબી મુક્ત ભારત કરવાની વાત છે, મેલેરિયા મુક્ત ગુજરાત કરવાની વાત છે। રાત દિવસ બહેનો પાસે સર્વે કરાવો, તમે કામ કરાવો, બહેનો મજૂરી કરે અને બહેનોને એમના કામનું વળતર ના આપે।